સાદર વંદન. આજે આ વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં આપણે એક એવા વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છે કે જેમણે માત્ર કિન્નર સમાજનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું દિશા દર્શન કર્યું છે. આત્મવિશ્વાસ, આત્મસન્માન અને આધ્યાત્મિક માર્ગદર્શન દ્વારા આપણે સૌભાગ્યશાળી છીએ કે આજે આપણી સાથે હાજર છે પૂનમબા, કે જેઓ બારડોલી કિન્નર સમાજના પ્રમુખ હોવા ઉપરાંત શ્રી 1008 અનંત વિભૂષિત મહામંડલેશ્વર પુણ્ય નંદગીરીજી પણ છે, કે જે જૂના કિન્નર અખાડા સુરત ગુજરાતના મહામંડલેશ્વર છે. તેમના જીવન સફર, સમાજ માટેના યોગદાન અને આધ્યાત્મિક ચેતનાના સંદેશ વિશે આજે આપણે એમની સાથે ખુલ્લા હૃદયથી વાતો કરીશું. પ્રમુખ શ્રી, આપનો અમારા ઇન્ટરવ્યુમાં હાર્દિક સ્વાગત છે. જી, થેન્ક યુ. સૌપ્રથમ આપે જે અમને સમય આપ્યો એ માટે અમે આપના આભારી છીએ. અને ચાલો આજે આપણે તમારા દ્રષ્ટિકોણ વિશે વિસ્તૃતમાં વાતો કરીએ. જી. આપણા ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ તો તમારું આખું નામ અને સંસ્થામાં તમારું પદ શું છે? મારું આખું નામ છે કિન્નર સમાજની અંદર પૂનમ કુંવર ચંદન કુંવર મારા ગુરુ છે. અને મારી સંસ્થા સુરતની અંદર નાનપુરા ઈજડાવાડમાં આવેલી છે. અને ગામ અમે આજે ઘરો લઈને મૂકેલા હતા, તો અત્યારે અમને ગામડાની અંદર આ ઘરમાં રહેવા મળે છે. અને જે તાલુકામાં હું રેમ છું અને જે ગુરુના ત્યાં મેં શિષ્ય ઝુકાવેલું છે એ જ ગુરુનું આ બારડોલી તાલુકા લાગતું હતું. અને હવે સંત સાધુની અંદર મારું નામ છે શ્રી 1008 પુણ્ય નંદગીરી મહામંડલેશ્વર શ્રી પંચદશ નામ જૂના અખાડા કિન્નર અખાડા બારડોલી સુરત. તમારું જે અત્યાર સુધીનું જીવન રહ્યું છે જી, તેની સફર વિશે અને કિન્નર સમાજમાં તમે કઈ રીતે જોડાયા જી એના વિશે થોડી. જી, હવે હું તો બહુ નાની હતી, 10 વર્ષની ઉંમર હતી મારી. મમ્મી પપ્પા બારડોલીમાં જ હતા, કેરા સોસાયટીમાં. પપ્પા કામ કરતા હતા, મમ્મી સરદારમાં કામ કરતા હતા. મમ્મીનું નામ હતું રમીલાબેન કિશનલાલ ઓસ્તવાલ, પપ્પાનું નામ હતું કિશનલાલ સુરજલાલ ઓસ્તવાલ. અને એ ટાઈમ પર મને જ્યારે જન્મ થયો અને હું સમજદાર થઈ, બીજી ત્રીજી ચોપડીમાં ભણતી થઈ, ત્યારે સુરતનો સમાજ અહીંયા બારડોલીની અંદર કુંભારવાડે આવતો તો રહેતા હતા. અને એ લોકોનું ગામ માગીને જતા હતા. પણ એમની નજરની આગળ પાછળ મેં દેખાય તો એ લોકોને એમ લાગ્યું કે આ અમારા સમાજની જ છે ને આનો જન્મ આવો જ છે. એ લોકો ઇન્કવાયરી કરવા પછી મારા ઘરે પધરાવ્યા. મારા ઘરે કીધું કે આ પોરી આવી છે, તમે રાખીને શું કરશો? અમારા જીવનની દોરી છે, ભગવાન અમારા માટે પણ કોઈને જન્મ આપે છે. તો મને સોંપી દીધી. પછી એ લોકો મારું બધી જ રીતે મને નવડાવું, ધોવડાવું, હા ના બધી જ રીતે મને હોશિયાર કરી. મારી બહુ મહેનત કરી, મારી પાછળ એમણે બહુ મારી સેવા કરી. પછી હું સમજદાર થઈ ત્યારથી હું મારા પોતાના ગુરુની, મારી દાદીની અને જે બીજા અન્ય મારા સુરત શહેરની અંદર છે એમના બધાની સેવા ચાકરી કરતી આવી, બધાનું દુઃખ જોતી આવી. અને અત્યારે મને સંત સાધુની અંદર પદવી મળેલી છે. હું હતી પહેલા મહંત, પછી પહેલા સંત હતી, પછી મહંત બની અને અત્યારે મને મહામંડલેશ્વર શ્રી 1008 હરિગીરી બાપુએ મને નિમિત્ત કરેલી છે મહામંડલેશ્વર. અને બીજા કે ડૉક્ટર આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠી, એમણે મને નિમિત્ત કરેલી છે કે પુણ્યનંદગીરી નામ એમણે જ મને આપ્યું. પુણ્યનંદગીરી આજથી મહામંડલેશ્વર છે અને એમનું નામ રહેશે શ્રી 1008 પુણ્યનંદગીરી મહામંડલેશ્વર શ્રી દત્ત નામ જૂના અખાડા કિન્નર અખાડા. એવી રીતે હું મારું જીવન અત્યારે કાઢું છું. બરાબર. આજે તમે અખાડા વિશે વાત કરો છો. જી. તો એ અખાડા સિસ્ટમ શું છે? અખાડા સિસ્ટમમાં એવું છે કે પહેલા અમે જે ટાઈમ પર અખાડામાં ગયા, ગુરુ કર્યા, ત્યારની થોડીક પદ્ધતિ અલગ હતી. તો પછી ત્યારે અલગ હતી તો 100 વર્ષ પહેલા પણ અલગ હશે, 200 વર્ષ પહેલા પણ અલગ હશે. તો અમે અમારા ગુરુ ગોસાઈની પદ્ધતિમાં રહ્યા, અમે ગુરુ ગોસાઈના કીધામાં રહ્યા, અમે એમની 4 દિવાલ વચ્ચે રહ્યા અને અમે અમારી જિંદગી કાઢી. અત્યારે હાલમાં મારી ઉંમર છે 76 વર્ષ. મારો જન્મ તારીખ છે 15/8/1949 અને હું હવે આ 15 તારીખ ઓગસ્ટની હું 77માં જઈશ ને મારી બર્થડે આવે છે. પણ હું જિંદગીમાં બર્થડે મનાવતી નથી. અને જે મુખ્ય પ્રશ્ન મારો છે
એ સમાજની અંદર જીવીને અને ચાર દિવાલ વચ્ચે જીવીને મને જેટલું સારું લાગ્યું છે, હવે બીજાની તો હું વાત નહીં કરી શકું, પણ મને કિન્નર સમાજના અખાડામાં રહીને અને જીવન કાઢવું મને બહુ સૌભાગ્ય લાગ્યું છે. મને નથી માની યાદ આવી, નથી બાપની યાદ આવી, નથી કોઈ કુટુંબની યાદ આવી કે નહીં કોઈ કબીલાની યાદ આવી. મને ખાલી મારા ગુરુ, મારી દાદી, મારા આગળના ગયડા, મારા ભાઈ ગુરુભાઈઓ, મારા ચેલા પોતરાઓ, બસ એ જ મને આગળ દેખાતા હતા. મેં મારું જીવન આવી રીતે કાઢ્યું છે. તમારો જે અહીંયા પરિવાર છે જી, એમાં હાલના તબક્કામાં આપણે કોઈ નવા સભ્ય આવી શકે હા. અથવા તો નવા કિન્નર હોય એ જી. સ્ટોરી તમારા પરિવારમાં કઈ રીતે સમાવેશ કરો છો? જો અમારા ત્યાં અત્યારે કોઈ નવું કિન્નર આવ્યું એટલે આવશે તો પહેલા એ નીચે બેસશે, પછી અમે એને પૂછીશું ભાઈ ક્યાંથી આવી, કે ફલાણા અખાડામાંથી. તો કે એ અખાડામાં શું તને તકલીફ પડી? તો કે કઈ નહીં, બહુ મહેનત કરીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, તો પણ મને ત્યાં ગમતું નહીં હતું. તો પછી હવે અહીંયા આવી છે તો અહીંયા તને કેવી રીતે ગમશે? ત્યાં નહીં ગમતું હતું તો અહીંયા કેવી રીતે ગમશે? અહીંયા ચાર દિવાલ વચ્ચે જ રહેવાનું છે. સવારે યજમાન ઉક્તિ કરવા જવાનું છે, યજમાન ઉક્તિ કરીને આવીને હાથ પગ ધોઈને જમીને કલાક આરામ કરવાનો છે, સાંજે પછી કચરા પોતું કરવાનું છે, રાંધવાનું છે. આ જમાનામાં રાંધવાવાળી ને કચરા પોતાવાળી છે. અમારા જમાનામાં રાંધવાવાળા નહીં હતા, કચરા પોતાવાળા નહીં હતા. અમે જાતે જ પોતે કામ કરેલું છે. 3 માળથી નીચે કપડાં લઈને આવીને અમે ધોયેલા છે. 3 માળ ઉપર ચડતા, નીચે ઉતરતા, પાણી ભરીને પણ ઉપર જતા હતા. અમે આ રીતે જિંદગી દીકરા કાઢેલી છે. તારી નીકળશે અમારા ઘરમાં? તો કે હા ગુરુ, હા દાદી, અમારી નીકળશે. તો પછી અમારા ભાઈ ભાગ્યાને ભેગા કરીએ. જેવી રીતે સુરત અમારા નૂતન નાયક છે, એના પછી અમારા ગુરુ છે, અમારા બીજા સામેનો ભાગ્યાનું ઘર છે, એને ભેગા કરીએ અને એને પછી કપડાં બદલાવીએ. સામે ઘેરથી જે પહેરીને આવી હોય એ કપડાં અમારે નહીં ચાલે. મારા નામમાં થવાની છે, મારા પલાઠી પર બેસવાની છે, મારું શિષ્ય થવાની છે, તો મારો જ ચણિયો એને આપવો પડે, અથવા એના દાદીનો ચણિયો, એટલે મારા ગુરુનો ચણિયો ચાલે, બીજા કોઈનો ચાલે નહીં. આ અમારા અખાડાના નિયમ છે. તો પછી હું મારો ચણિયો લાવું, નવો કે જૂનો પહેરેલો જે હોઈએ, તો ભાગ્યો ચણિયો એમને પહેરાવે અને 5 રૂપિયા રીત લે, 10 રૂપિયા બીજા એક્સ્ટ્રા લે, એની અંદરથી 1 રૂપિયો ખાંડનો અમને આપે. પછી 6 મહિના 12 મહિના રહ્યા, ટક્યા, વસ્યા, તો પછી સમાજને ભેગી કરીને પલાઠી પર બેસાડીને એને અમે ખાંડની ચપટી ખવડાવીએ. એટલે એ શિષ્ય મારો પાકો. અને હવે એ શિષ્ય આના નામમાંથી પેલાના નામમાં કદીએ થઈ શકે નહીં. આ નિયમ અમારા અખાડાના છે અને અમે અખાડાના નિયમ પર ચાલવા માટે આના પછીની મારી જે બી જિંદગી હશે, કે મારા જે બી ચેલા પુત્ર હશે, એને એ જ શિક્ષા છે, એને એ જ સંવિધાન છે અને એને એ જ અમે યોગ્યતારી શીખવાડીએ છીએ કે આ રીતે જ આ ઘરમાં ચાલવું પડશે. બરાબર. આપણો જે સમાજ છે, તમારો સમાજ અને એક અલગ જે નોર્મલ દુનિયા છે, તો તે સમાજ માટે તમારા શું અભિયાનો ચાલી રહ્યા છે? અમારા સમાજ માટે અમારે એક જ અભિયાન છે કે સૃષ્ટિ છે ત્યાં સુધી અમારો સમાજ છે. રામ સીતા વનમાં ગયેલા હતા ત્યારથી અમારા ગયડા જે સ્ટેપ બાય સ્ટેપ અત્યારે કલયુગ સુધી ચાલ્યા છે. અને ત્યારે રામે વરદાન આપેલું હતું કે કલયુગમાં તમારું રાજ આવશે, તો અત્યારે અમે રાજ જ કરીએ છીએ. અમને માન આપે છે, સન્માન આપે છે. અને મારા ટોટલી 4 ખૂણાની ધરતી, વર્લ્ડમાં કેવો કે પૂરા ભારત વર્ષમાં કેવો, દરેક કિન્નર સમાજના લીધે અમારું બહુ સારું અભિયાન છે કે બધા પોતપોતાના ઠેકાણે સારી ઇજ્જતથી રહેવ, સારી ઇજ્જતથી કમાવ, સારી ઇજ્જતથી યજમાન સાથે વાત કરો અને એમની સાથે એમના દીકરા દીકરી કે લગ્ન પ્રસંગ, નવા ઘરનું કે વાસ્તુ પૂંજા જે બી તમે લેવા જાઓ છો, તો મન તનથી એમને આશીર્વાદ આલો અને મન તનથી જે પણ એમની આથાશક્તિ હશે તો તમને એ દાપુ આપશે. આ મારા અત્યારના મારા પોતાના અખાડા માટે, કિન્નર સમાજ માટે મારો અભિયાન આ રહેશે. બરાબર. બારડોલી અને આસપાસના લોકો તરફથી તમારા સમાજની કેટલી સ્વીકૃતિ થઈ છે અત્યાર સુધી? બારડોલી તાલુકા માટે અને બારડોલીના તમામ તાલુકાના ગામડાના યજમાન માટે જે હું જ ફરું છું ને હું જ જામ છું, એ તમામ યજમાન માટે હાથ જોડીને વિનંતી છે,
મને કોઈ કહેતા કોઈ તકલીફ નથી, મને કોઈ દિવસ દુષ્કાર નથી, મને કોઈ દિવસ એમ કીધું નથી કે મારા દરવાજેથી તમે જતા રહો, કે મને કોઈ દિવસ એમ કીધું નથી કે મારા ઘરમાં તમને દાપુ નહીં મળે, અમારો કોઈ રિવાજ નથી, અમારો કોઈ પહેલેથી કોઈને આપ્યું નથી. આવી રીતે મારા બારડોલી તાલુકામાં મને, હું જે પૂનમબા બોલું, પુણ્યનંદગીરી મહામંડલેશ્વર બોલું, મને હજુ સુધી એવો જવાબ મારા બારડોલી તાલુકામાંથી મળ્યો નથી. માનપાન મળ્યું છે પણ મને તુષ્કાર જવાબ મળ્યો નથી. બહુ સરસ. અને ઘણીવાર એવું થાય છે કે એક કિન્નર સમાજથી ઘણાને ડર લાગતો હોય કે, તો એ વિશે તમારું સત્ય વાત છે તમારી. કિન્નર સમાજથી ઘણા, અમે પણ નવા આવ્યા ત્યારે બધા ઘણા બીતા હતા, પણ અમે તો અખાડામાંથી જતા હતા એટલે અમારે એને બીવડાવવાની અને એનાથી અમારે બીવાનો કોઈ મતલબ જ નહીં આવતો હતો. પણ એવું બને છે, ઘણા યજમાનો કહે છે હવા આવી ગયેલા, તેવા આવી ગયેલા, ફલાણા આવી ગયેલા, તમે બહુ મોડા આવ્યા, એ લોકો આવી રીતે ધમાલ કરીને આમ કર્યું તેમ કર્યું. પણ અમે એ લોકોને ઓળખતા નથી કે કોઈ દિવસ એ લોકો અમારા હાથમાં આવ્યા નથી અને અમારાને એ લોકોની મુલાકાત થઈ નથી. પણ જાણીએ છીએ અમે પણ દેશમાં ચારે બાજુ ફરીએ છીએ તો ઘણા રૂપના ઘણા, 5 આંગળી તો સરખી નહીં હોય, કોઈ કાળી, કોઈ પીળી, કોઈ ધોળી, કોઈ લાલ, એવી રીતે રંગરૂપના કિન્નર હોય તો કોઈ યજમાન બી જતું હશે, પણ એ કિન્નર જ હોય છે, કોઈ બીજા નથી હોતા. ડરવું જોઈએ ખરું? કિન્નરોથી ડરવાનો કોઈ મતલબ જ નથી. જે કિન્નરો તમારી ઉપર અત્યારે હિન્દુસ્તાનથી આ બાજુથી ઘણા વિડીયો મોબાઈલમાં આવી ચૂકેલા છે, અમે પણ જોયેલા છે, કે જે બહુ અતિ શેરની બહાર ગયેલા છે એ લોકો, તો એ લોકોથી બીવું ફરજિયાત છે. કપડાં કાઢી નાખે, ગાડી પર ચડી જાય, મિલકત બગાડે આપણી, કઈ પથ્થર મારે, કઈ ત્યાં ચંપલ મારે અને અપશબ્દ બોલીને જાય, તમારા દીકરા મળશે, તમારા ધણી મળશે, આમ મળશે. આ બધું ખોટું છે. સતી સરાપ આલતી નથી, સકડીનો સરાપ લાગતો નથી. આ રામ સીતા વખતની કહાની છે. રામે એ જ કીધેલું હતું કે તમને માન આપે તો પણ એના દરવાજે પ્રેમથી, અને ની માન આપે તો બી ખાલી એમ આંગળી ઊંચી કરીને જવાનું, તને ભગવાન જોશે. અમે તો તને કઈ નહીં કહી શકીએ, પણ તને ભગવાન જોશે. આટલું બની શકે છે. બાકી બીતાતા એ વાત સત્ય છે તમારી વાતને અમે ઠેલતા નથી, અને સત્ય છે કે બીતાતા. અમને પણ ઘણા યજમાન કે બહુ બીક લાગે, હવા આવી જાય, તેવા આવી જાય. સત્ય વાત છે, પણ બીવાની કોઈ જરૂર નથી. તમારા સમાજ વિશે ફેલાયેલી કોઈ ખોટી માન્યતા જે તમે સાંભળી હોય અને તમે એ વિશે કઈ કહેવા માંગતા હો? અમારા સમાજ વિશે તો મેં તો અત્યાર સુધી નથી કોઈ વાત સાંભળી, પણ ઘણા યજમાનો એમ કહે છે આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, પણ એ બધી વાત ખોટી છે. જે કિન્નર છે અને જે અસલિયત કિન્નર છે, કે જેને કિન્નરની લાયકાત છે કે હું કિન્નર છું અને મારે યજમાન ઉક્તિ કેવી રીતે કરવી જોઈએ અને કેવી રીતે માગીને આપણું પોતાનું જીવન કાઢવું જોઈએ, તો કદાચ અમારા સમાજ માટે તો કોઈ બોલી શક્યું નથી અને મારા કાને એવી કોઈ વાત આવી નથી. અને આવે તો હું એને ધીરે રહીને સમજાવી દેમ કે ભાઈ આ વસ્તુ નથી, મનમાંથી ભ્રમ કાઢી નાખજો. અમે કિન્નર જ છે, અમે પણ એક અર્ધનારેશ્વરનું રૂપ છે અને અમને ભગવાને એમ નથી કીધું કે તમે યજમાનોને ગમે તેવું વર્તન ને ગમે તેવું બોલીને તમે તમારો રોટલો કમાજો. એવું અમને અમારા ભગવાને શીખવાડ્યું નથી, કે અમારા ગુરુ ગોસાઈઓએ શીખવાડ્યું નથી, કે અમારા આગળના ગયડા જે અમારા નજર પર જીવતા હતા એમણે પણ અમને એવું શીખવાડ્યું નથી. એટલે મારાથી તો કોઈ કિન્નર બારડોલી તાલુકામાં કે સુરતમાં પણ મને જોઈ છે તો તરત આવકારો આપે છે, પણ મારો તિસ્કાર કોઈ કર્યો નથી. બરાબર છે. તો અહીં હું એક વસ્તુ જણાવવા માંગીશ કે આપણો જે સમાજ છે તેમાં 2 જેન્ડર વિશે આપણે જનરલી વાત ચાલતી હોય છે, મેલ અને ફિમેલ, પરંતુ થર્ડ જેન્ડર કે જે એવું નથી કે આપણા શાસ્ત્રોમાં નથી લખાયું, જે આપણે શંકર ભગવાન છે તેમનું સ્વરૂપ અર્ધનારેશ્વર, તેમની વાત કરીએ કે મહાભારતમાં આવતા શિખંડી એ પાત્રની વાત કરીએ તો એ સમયથી આ થર્ડ જેન્ડર છે, પણ હજુ સુધી એમની સાથે દિલ ખોલીને એમના પ્રશ્નો વિશે, એમની મૂંઝવણ વિશે અથવા તો એમની ઈચ્છાઓ વિશે આપણે વાત કરી શક્યા નથી. તો આજે આપણને એ ચાન્સ
પૂજ્ય પૂનમભાઈ આપણને આપ્યો છે એના જી. માટે જેસીએ બારડોલી તરફથી અમે આપના આભારી જી છીએ. જી આની સાથે જ મારે એ જાણવું છે કે જે કિન્નરો આપણે હજુ સુધી જોઈએ છે, જેમ તમે અખાડામાં છો અને એક આધ્યાત્મિક માર્ગ તરફ છો, જી અને ઘણા અખાડામાં નથી રહેતા, જી તો એ વિશે તમે શું કહેવા માંગો છો? જો હવે ઘણા અખાડામાં નથી રહેતા, એના મનમાં શું છે એ તો હું કહી નહીં શકું, પણ અખાડામાં રહી છે એ વસ્તુ અલગ છે. અખાડામાં ગુરુ ગોસાઈ પાસે રહેવું સત્ય છે. મારા સુરતની અંદર હું મારી સુરતની વાત કરી શકું છું, સુરતની જવાબદારી લઈ શકું છું, બીજા કોઈ ગામની કે શહેરની જવાબદારી મારથી ના લેવાય. મારા સુરતની અંદર કિન્નરો જે છે એ ટોટલી બધા અખાડામાં રહી છે. અખાડો અમારો નાનો પડે છે એટલે બધા પોતપોતાના ગુરુ ગોસાઈના નામે ઘરદાર લઈને પોતાના ગુરુઓનું નામ એની પાછળ લગાડીને પોતે 2 રૂમ કિચન કે ફર્સ્ટ ફ્લોર પર કે એપાર્ટમેન્ટમાં કે એમાં તેમાં જે ઘરદાર લઈને એ લોકો સંતોષથી જીવે છે, ખાય છે અને ગુરુઓને ખવડાવે છે. ગુરુ માગે ત્યારે એમને ખર્ચાના પૈસા આપે છે. તો મારું સુરત તો સ્વસ્થ અને સારું છે. બરાબર છે. એટલે બહાર જે મારા રહી છે, મારા પણ ઘણા ચેલા પુત્ર કહેવાય, મારા પણ ગુરુભાઈઓ કહેવાય, એવા બધા બહાર રહી છે, પણ એ બિલકુલ અખાડાના નિયમ અને સિસ્ટમમાં રહી છે. અખાડાની સિસ્ટમ એ લોકો તોડતા નથી અને અખાડાને કોઈ પણ આંચ આવે કે કલંક લાગે એવું કોઈ કામ કરતા નથી. બરાબર છે. આજે તમારો જૂનો કિન્નર અખાડો છે, જી, તો એના વિશે અમને થોડીક માહિતી આપજો કે એનું કામ શું છે? અમારા જૂના કિન્નર અખાડાનું કામ એ જ છે કે અમારા સંતોમાં જોડાય કિન્નર અખાડો અને અમારો કિન્નર અખાડો આગળ વધે અને અમે આ દેશમાં ગમે તે કઈ બી પ્લય આવે કે કઈ આવું કોરોના જેવું આવે કે કઈ પાણી ભરાઈ ગયા, રેલ આવી ગઈ, ત્યારે અમે એમની મદદ કરી શકીએ, અમે એ લોકોના માટે કઈ કરી શકીએ અને કઈ ખવડાવી શકીએ અને કઈ એમની મદદ કરી શકીએ, એના માટે અમારો કિન્નર અખાડો છે. અને કિન્નર અખાડો આજનો નથી, વર્ષો અને પરંપરા વીતી ગયેલી છે, હજારો વર્ષ નીકળી ગયેલા છે. ત્યારથી જૂનો કિન્નર અખાડો ચાલતો આવ્યો તો હજુ પણ ચાલે છે. પણ આજકાલ અમારા નવા જનરેશન જે મહામંડલેશ્વરો બધા છે અને જે જૂના ગયડા પણ છે કે જે મોટા મોટા સંતો છે, સાધુઓ છે, એ પણ અમારા કિન્નર અખાડાઓમાં છે. અને શિવરાત્રીના મેળાની અંદર અમારા કિન્નર અખાડાનો અલગ જ એક તંબુ તણાય છે. ઘણી દુનિયા આવે, પગે લાગવા આવે, એમાં અમારા મોટા મોટા સંત સાધુઓ પણ આવે. અમે ભંડારો રાખીએ, અમારી પાસે જેવી આતાશક્તિ હોય એવો ભંડારો કરીએ. એટલે જૂના કિન્નર અખાડાનો તો પરંપરાથી ચાલતું આવ્યું છે, સતયુગથી ચાલતું આવ્યું છે અને અત્યાર સુધી ચાલે છે. તો અત્યારના અમે મહામંડલેશ્વરો હજુ પણ સારી રીતે કિન્નર અખાડો ચાલે અને કિન્નર અખાડો નાશ થાય એવું બનવું નહીં જોઈએ. કિન્નર અખાડાની અંદર કોઈ પ્રોબ્લેમ આવે એ નહીં બનવું જોઈએ કે કિન્નર અખાડાની અંદર કોઈ પણ અખાડામાં કઈ પણ ગંદા છાંટા ઉડે એ કામ બી બનવું નહીં જોઈએ. એ અમે અમારી સંસ્થા કિન્નર અખાડો એ અમે જાળવી રાખીએ છીએ. બરાબર છે. આજે કિન્નર અખાડો છે એના દ્વારા કિન્નરોને શું માર્ગદર્શન અને સહારો મળતો રહે? આજે કિન્નર અખાડો છે એ 9મો આવી ગયો મારા ખ્યાલથી. એનું માર્ગદર્શન અને શું સહારો મળતો? આ મેં પહેલા પણ જણાવી ચૂકી, પેલા સવાલ જવાબમાં. કિન્નર અખાડો માર્ગદર્શન એ જ આપે કે કોઈ નાની ઉંમરે ગયા હોય તો પોતે ગુરુઓ દાદગુરુ આપણી સેવા કરે, નવડાવે, ધોવડાવે, ખવડાવે. પછી આપણે એના લાયક થયા હોય ત્યારે આપણે યજમાનુક્તિ કરવા જવાનું છે. એ દુનિયાને વર્લ્ડમાં દેખી જ છે કે બામણનો દીકરો બામણે જ હોય છે અને યજમાનુક્તિ કરવા જવાનું. આજનું જનરેશનને શરમ આવે છે લાંબો હાથ કરવાની, યજમાનો પાસે લાંબો હાથ કરવાની આજના જનરેશનને શરમ આવે છે. પણ કિન્નર અખાડામાં એવું કઈ નથી. કિન્નર અખાડામાં સમજદાર થયા એટલે ગુરુદાત ગુરુને કમાઈને ખવડાવવું છે. ગુરુદાત ગુરુના 2 પગ મુઠ્ઠી ભરવા છે સાંજે. એ તો સંસારમાં પણ ચાલે છે, મા બાપના સેવા કરે છે. ની કરે એ માણસને હું ગણતી અને એને માનતી જ નથી કે આ એના દીકરા દીકરી છે કરીને. અને અમારા કિન્નર સમાજની અંદર અમે અહીંથી હું ભૂલી ગઈ. 9મો પ્રશ્ન છે.
હા, કઈ રીતે માર્ગદર્શન? આ રીતે જ માર્ગદર્શન હોય છે. અને અમને પણ અમારા ગુરુઓ માર્ગદર્શન એવી રીતે જ આપે છે કે તમે આવ્યા છો, તમારો આવો અવતાર છે, પટાવીને પણ તમને કોઈની સાથે મેરેજ કરી આપશે તો પણ સામે સંસાર તમારો થવાનો નથી. કારણ કે અમને કુદરતે આપ્યું જ નથી લેડીઝ જેવું ગર્ભાશય કે અમે છોકરા જણી શકીએ કે અમે પ્રેગ્નેન્ટ રહી શકીએ. એવો ઉપરવાળાએ ખામી રાખી છે એટલે જ અમે આ કિન્નર છે. પણ ભગવાને સતયુગની અંદર રામે એ સમજીને જ કિન્નર બનાવ્યા હશે કે આ દિશાની અંદર આના પછી કલયુગ આવવાનું છે. એ કલયુગની અંદર કોઈ સત્ય આશીર્વાદ આપવા વાળું મળશે નહીં, આ કિન્નરે જ રહેશે. કિન્નર આશીર્વાદ આપે એ 110% રાઈટ રહી છે અને એ સાચું થાય છે. અને જીજમાનને કોઈને પણ કીધું હોય તો કહેશે કે હા માસી મારું કામ થઈ ગયું, હા માસી મારા દીકરાને વિઝા મળી ગયા, હા માસી તમારે ત્યાં બાધા લઈ ગયા તો અમારું આ કામ પતી ગયું. હમણાં પરમ દિવસની જ વાત છે, અમારા ગુણેશ્વર બાજુના એક છે અમારા અહીંયા હેતલબેન છે, એમના રિલેટિવ છે, તો એમના કઈ બાધા લઈ ગયેલા તો એમને પેડા કે એવું કઈ બહુ ભાવતું હતું. તો પેડાની બાધા લઈ ગયેલા કે મારા છોકરાને વિઝા મળે પછી અમે બાધા કરી જઈશું. તો કાલે જ ફોન હતો કે અમે કાલે ગુરુવારે બાધા કરવા આવવાના, મારા છોકરાને વિઝા મળી ગયા. એટલે અમારી વાણી સત્ય છે ને અમે દુશ્મન હશે એને પણ અમે આશીર્વાદ આલીશું કે ભાઈ તારું ભલું થાય. અમે દુશ્મનને પણ એમ નહીં કહીશું કે તારું ફલાણું થાય કે ઢીકણું, ના, એને પણ આશીષ આપીશું તારું સારું થાય, તું પરણેલો હશે તારા દીકરા દીકરીનું સારું થાય, કુંવારો હશે તો તારા લગ્ન થાય, નોકરી ધંધો નહીં હશે તો તને ભગવાન રોજી આપે, અને અમારો દિલથી તને આશીર્વાદ છે કે તમે ફલો ફૂલો. બરાબર છે, બહુ સરસ. જે આધ્યાત્મિક માર્ગ તરફ જે કિન્નરો વળે છે જી, તો તેઓ માટે સમાજમાંથી શું શું તકો છે અને એ લોકોએ કયા કયા પડકારનો સામનો કરવો પડતો હોય છે? જો જે સમાજથી દૂર રહેવા માંગે છે અને સમાજના વિરોધ કોઈ પણ ખોટા કરમ કરવા માંગે છે, અમે નથી એ લોકોને બોલાવતા કે નથી અમે એ લોકોને ચલાવતા કે નથી અમારો એ લોકોની સાથે કોઈ પણ સંબંધ રહેતો, અને અમે કોઈ પણ સંબંધ રાખવા માંગીએ નહીં. કારણ કે એની સાથે અમે સંબંધ રાખીએ તો અમને લંછા લાગે, અમારા ગુરુઓને લંછા લાગે ને અમારા અખાડાને લંછા લાગે. એટલે અમે એવા વ્યક્તિ સાથે કે જેને આઝાદ રીતે જ રખડી ખાવું છે અને સમાજમાં નથી રહેવું અને સમાજ લાયકનો છે જ નહીં, અમે એને કોઈ દિવસ લાયક આપતા નથી અને એને અમે અમારા દરવાજે કોઈ દિવસ બોલાવતા નથી. એમને પડકારો કઈ લાગતા હોય અધ્યાત્મ પર ચાલવા માટે? પડકારો આ જ અખાડાના જે નિયમ છે એ લોકોને લાગે, પણ એ અમારા જેવા કિન્નર હશે તો જ લાગશે, તમારા જેવા કિન્નર હશે તો નહીં લાગે. અત્યારે ઇન્ટરવ્યુ પહેલા થોડીક વાત આપણી થઈ ગઈ, એટલે એવા જો કોઈ હશે તો એમને કોઈ અસર નહીં થાય, અને અમારા જેવા હશે, ગાયના ગળા હશે, એને તરત ભ્રમ થશે, રાતે ઊંઘતી વખતે એને યાદ આવશે કે કાલે ફલાણા માસી મહિલા, ફલાણા ગુરુ મહિલા પણ બે શબ્દ આપણને સારા કીધા અને આપણે હવે અખાડાના નિયમ પ્રમાણે ચાલવું જોઈએ. ઓટોમેટિક જ ચાલીને દરવાજે આવે ને માફી માગી લે, સમાજ વચ્ચે પંચ વચ્ચે માફી માગી લે, એને માફ કરી દઈએ. જે 5 રૂપિયા 25 રૂપિયા 100 રૂપિયા જે એનો દંડ હોય એ દંડ લઈ લઈએ અને એને નવડાઈ ધોવડાઈને સાફ સુથરા કરી દઈએ. આ સુરત બારડોલી વિસ્તારમાં જે આ ધાર્મિક નેતૃત્વ કિન્નરો દ્વારા થાય છે જી, તેની લોકો પર શું અસર રહે છે? અમારી જે ધાર્મિક નેતૃત્વ થાય, અત્યારે કોરોના બહુ ખરાબ વસ્તુ આવી ગયેલી હતી કે જેની અંદર કિન્નરો પણ ઘરમાં નહીં ટકી શક્યા અને દરેક સેવાની અંદર, દરેક પ્રકૃતિની અંદર એ લોકો હાજર રહ્યા, જમાડવા માટે, કપડા લતા આપવા માટે, ટેમ્પા ને ટેમ્પા, ટ્રેક્ટર ને ટ્રેક્ટર, ખીચડી શાક જે પણ બન્યું જેનાથી એ મદદ કરેલી છે. મેં પણ ઘણું કર્યું, નવસારીની અંદર કર્યું, રામજી મંદિરની અંદર ઘણા રસોડા કર્યા. પિયુષ દેસાઈ પણ જાણે છે, ધારાસભ્ય રાજુ ગાંધી પણ જાણે છે, કારણ કે મારથી દોઢ ભાગ નહીં થાય એટલે એ લોકો જ બધા જતા હતા. વસ્તુ બધી હું પહોંચાડતી હતી, એનું બિલ હું ચૂકવતી હતી. પછી મારા જે ચેલા પોતરા હતા નવસારીમાં, એમના ઘરે ઘરે અનાજ પાણી પહોંચાડતી હતી. એમને બોલાવીને 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા, તેલ, મરચું, મસાલો બધું હું મોકલાવતી હતી.
બારડોલીની અંદર આવીને રૂપાણીના સાહેબના ફંડની અંદર 1,11,000 નો ચેક આપ્યો. પછી બારડોલીમાં ફૂડ પેકેટો આપ્યા. પછી બારડોલીના અમરકુંજ સોસાયટીની અંદર બામણ છે એમના થ્રુ રસોડું કરાવીને લોકોને જમવાનું પહોંચાડ્યું. બધું બહુ સારું કામ કર્યું. અને આ વખતે કોરોનાની અંદર જે મારા ભારત વર્ષના કિન્નર સમાજ જે કામ કર્યું છે, હું કોઈ પબ્લિક માટે ખરાબ બોલવા માંગતી નથી, કોઈ યજમાન માટે ખરાબ બોલવા માંગતી નથી, પણ મારા કિન્નર સમાજે કોરોનાની અંદર જે કરેલું છે એવું મેં કોઈ પણ દિવસે કોઈ પણ મંદિરમાં કે કોઈ જગ્યા પર મેં કોઈને કરતા જોયા નથી અને કદાચ હું જોઈશ પણ નહીં, કારણ કે આ કલયુગ છે. સતયુગ ગયું, કરજુગ આવ્યું, કરજુગ ગયું, કલયુગ આવ્યું, એટલે આવું માણસ નહીં મળશે. મેં તો અત્યારે બારડોલીમાં પણ માર્ચની 10 તારીખે પાણીની પરબની અંદર જે મારાથી બને હું આપું. કેન રોડ પર, બાબીન રોડ પર ગેસ કંપની પાસે પરબ ખોલીએ ત્યાં હું આપું. ગજાનન વાળા મોજૂદ છે, ત્યાંથી કીટ બનાવું. 50-55 કીટ બનાવડાવું. બધી જ વસ્તુને 80-90 હજારની કીટ બનાવડાવું. પેલા વખતે મારા શક્તિ હતી 11,000 આવેલા, બીજી વખતે 21,000 આવેલા, આ વખતે મેં 51,000 આવેલા. 51 કીટ આપી બનાવીને. એટલે જેવી ઉપરવાળો તાકાત આપે, યજમાન મને 200 ની જગ્યાએ 400 આપે, એ 400 અમે ખાતા નથી કે જ્યુસ મશીનમાં દળીને પીતા નથી. એ 400 માંથી જે અમારી બચત થાય એ બચત માંથી અમે આ દાન દક્ષિણા કરીએ અને કોઈ ખરાબ સમયમાં અમે એમને ઉપયોગમાં આવીએ છીએ. જે કોરોના સમય હતો, બારડોલીમાં ઘણા બધા ઘરે જ બેઠા હતા અને ખાવા પીવાની તકલીફ પડતી હતી. તો તે સમયે માસીબા અને એમના પરિવાર દ્વારા બારડોલીના ઘણા બધા એવા નિરાશ્રિત અને ભાઈઓ બહેનો હતા જેમને સવાર સાંજનું ખાવાનું પહોંચાડવામાં આવતું હતું, મેડિકલ હેલ્પ પહોંચાડવામાં આવતી હતી. અને આજની તારીખે પણ માસી દ્વારા ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં દાન પુણ્ય કરવામાં આવે છે, સેવાકીય કામો હોય તેમાં યોગ્ય યોગદાન એમનું હંમેશા મળતું જ રહે છે બારડોલી અને બારડોલીની જનતાને. તેના માટે હું બારડોલીની જનતા તરફથી એકવાર આપને હું ધન્યવાદ કરીશ. જે આ અખાડામાં જોડાવવું હોય જી તો તેના માટે દીક્ષા વિધિ એ કઈ રીતે યોજાતું હોય? જો પુરુષ હોય, અત્યારે અમે સ્ત્રી જ છે, તો મારું બી મુંડન થયું, અહીંયા પછી ચોટલી રહી આપણી, તો જે ગુરુના નામમાં આપણે શિષ્ય થવાના છે એ ગુરુ જ એ ચોટલી કાપે, બીજાથી નહીં કપાય. તો હું અત્યારે હરિગીરી બાપુની શિષ્ય છું અને અમારા કિન્નર અખાડામાં આચાર્ય ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી એ આચાર્ય છે, કરતા કારવતા છે. કિન્નરોને બહુ સારી પ્રકૃતિ, બહુ સારી વાત, બહુ સારી જગા અને બહુ સારું કામ શીખવાડે છે. તો અમે અમારા ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને મારા હરિગીરી બાપુ એ પણ અમારી પાછળ અમારા માટે ઘણું બલિદાન આપે છે અને આપતા રહેશે. અને અમે એના શિષ્ય, એવા હજારો શિષ્ય, કરોડો શિષ્ય એમના તો છે જ, પણ અમારા નામમાં પણ શિષ્ય થાય અને એમના નામમાં પણ શિષ્ય થાય ને આ પ્રથા અમારી ધરતીનો નાશ થાય, અમારો નહીં થાય. બસ એટલી જ ઉપરવાળાથી પ્રાર્થના કરીએ છીએ. તે દીક્ષા લેવાની વિધિ એક તમે કીધું કે એક મુંડન કરવું પડે, પછી કાર્યક્રમ યોજાય. હા, કાર્યક્રમમાં એ વસ્તુ કે 8 મીટર કપડું હોય ભગવા, બીજું એક 8 મીટર ભગવા કપડું હોય, તો એક 8 મીટર કપડું આપણા માથા પર ઢાંકે, બીજા સંત સાધુ પકડે, બધા સંત સાધુને આમંત્રણ આપેલું હોય એ પકડે 4 છેડા અને ગુરુજી અંદરથી હાથ નાખીને કોઈ જોઈ નહીં એવી રીતે આપણું ચોટી મુંડન કરે. પછી આપણાને ભસમ લગાડે બધા આખા શરીરમાં. એના પછી આપણે સ્ટીલની થાળીમાં ખાવું છે નથી ખાવું એ આપણી માન્યતા પર. હું પણ ખપ્પર લાવેલી છું, હું પણ લાકડાની થાળી ને વાટકી બધી બનાવડાવેલી છું કે ખપ્પરમાં હું બહાર જામ તો ખામ, ઘરમાં લાકડાની થાળીમાં ખામ કરીને. તો એ ખપ્પરની અંદર ગુરુજી પાસે મેં કીધું, ગુરુજી मैं अब इसमें ही खाऊंगी, मुझे आप वरदान दीजिए. તો ગુરુજીએ 2 સફરજન ખપ્પરમાં મૂક્યા, એટલે મેં ખપ્પરને છાતીએ લગાડ્યું કે હવે હું આમ જ ખાઈશ. લાકડાની થાળી વાડકાની અંદર ગુરુજીએ કઈ પ્રસાદ મૂક્યો, એની અંદર હવે સ્ટીલ કે કાસુ
કે કોઈ જર્મન કોઈ વસ્તુમાં હું ખાવા માંગતી નથી. આના પછીનું અત્યાર સુધીનું મારું જીવન મેં બહુ સારું કાઢ્યું છે. દુઃખે સુખે ગમે તે હશે XYZ બહુ સારું કાઢ્યું છે. પણ આના પછીની પણ કુદરતે મારી જે જિંદગી લખી હોય 5 વર્ષ 10 વર્ષ સારી કાઢું ને મારા 10 હાથે મારા 2 હાથે મારા 10 આંગળે લોકોનું સારું કરીને સમાધિ લેમ કે મરું. ભગવાન મને મોત આપે બસ હું એટલી જ આરાધના કરું છું. એના સિવાય મારે બીજું કઈ જોઈતું નથી. નથી ધન, નથી દોલત, નથી હોનું, નથી ચાંદી. મને ખાલી મારા ચેલા પોતરા, મારા ગુરુ ગોસાઈઓ અને મારો સંત સાધુનો સંગઠન એટલું જ જોઈએ. એના સિવાય બીજું મારે કઈ જોઈએ નથી. બરાબર. જે યુવાન કિન્નરો છે જી, તેને તમે શું સંદેશ આપો? યુવાન કિન્નરને એ જ સંદેશો આપીએ કે મા બાપના ઘેર લાડ ખોળથી મોટા થઈને આવેલા હોય. કોઈ 2 વર્ષની કોલેજ કરીને આવેલું હોય, કોઈ 12મી ચોપડી ભણીને આવેલું હોય, એ છતાં પણ મા બાપના ઘરે રહેતા નથી અને કિન્નરમાં આવવું જ પડે છે. એવા કિન્નરોને એટલું જ અમે આગ્રહ કરીએ હાથ જોડીને. અમે એ લોકોને બી પગે લાગી લઈએ. અમે પછી મોટાપો નહીં લઈએ. હું નાના સાથે નાની ને મોટા સાથે મોટી. હું નાના બચ્ચા સાથે બચ્ચા જેવી વાત કરું, મોટા સાથે મોટી વાત કરું. એ સમયે અમે એને પગે લાગીને કહીએ કે જો ભાઈ કિન્નરમાં આવ્યા છો, તમારી ઇજ્જત રાખજો અને જેના નામમાં તમે ચેલા થયા છો એ ગુરુદાત ગુરુની ઇજ્જત રાખજો. પછી તમને જેણે જન્મ આપેલો છે એમની ઇજ્જત રાખજો. આટલો આદેશ અમે એ લોકોને આપીએ. બરાબર. કિન્નરો માટે સરકાર પાસે તમારી કોઈ આશા હોય અથવા રોજગારી સ્વનિર્ભર બનવા માટે કોઈ તક? આ જમાનામાં કોઈના માટે આશા નથી. બધી આશા સરકાર પાસે તો કોઈ આશા રાખવી મુશ્કેલ છે. કારણ કે સરકાર આપણાને કોઈ પણ વસ્તુ આપતી નથી. પણ અમને 3rd જનરેશનનું એણે જે સિક્કો આપેલો છે એ અમારા માટે બહુ સારો છે. અને એ પણ મારા નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી થયા તો આ બધું મળ્યું છે. અમે એમના સુધી ગયેલા છે, એમની સાથે મુલાકાત છે, અમે બધા સાથે વાત કરી ચૂકેલા છે. અને બીજું કે નોકરી ધંધો તો હવે કોણ આપે? તમારી ફેક્ટરી હોય તો મને રાખી શકો તો હું આવી જાઉં. પણ એ ફેક્ટરીનો બી કારનામા મારે શીખવું જરૂરી પડે ને. એ વસ્તુ શીખવી. નહીં શીખો તો તમે મને રિજેક્ટ કરી દો કે ભાઈ મને લોસ જશે. 5 મીટર કપડું નીકળતું નથી ને તમે તો 2 મીટર જ કાઢો છો તો મને લોસ જશે. તમે ઘરે જાઓ. તો એના કરતા અમે ઘરે બચ્ચાઓને, યંગ બોયને, યંગ જનરેશનને, લગનવાળાઓને, ગड्ढાઓને આશીર્વાદ આપીએ છીએ. એ અમારું કામ શું ખોટું છે? હું સરકારને પૂછું છું કે અમારું કામ શું ખોટું છે? અમારું કઈ ખોટું હોય તો કેવું. અમારા શહેરની તમારા કોર્ટ કચેરી કે ગાંધીનગર કે સુપ્રીમ કોર્ટ કે દિલ્હીના મહામંત્રી કે પ્રધાનમંત્રી વચ્ચે અમારા કોઈ સમાચાર ખોટા આવ્યા હોય તો અમને બતાવો. મારા સુરત જિલ્લાના, મારા પેટલાદ તાલુકાના, મારા વડોદરાના, મારા આણંદના, મારા નડિયાદના, મારા માતરના, મારા ખંભાતના, મારા ભરૂચના, મારા અંકલેશ્વરના, મારા જંબુસરના અને મેન મારું સુરત અને તમામ ગુજરાત મારું જે અમદાવાદ થી લઈને કચ્છ કાઠિયાવાડ સુધી લાગે છે એ તમામ ગુજરાત મારું કઈ ગુનો એવો કર્યો હોય તો અમને બતાવો. અમે તો આશીષ દઈને રોટલો ખાવા વાળા છે. સૌરાષ્ટ્રની ધરતી પર જે માસી લોક છે એમને ભગત કહેવામાં આવે છે. એ ગયડા જે પહેલા 100 200 200 500 વર્ષના થઈને મરી ગયા, સમાધિ લઈ લીધી, દેવલોક થઈ ગયા. એ ગયડા એવા પરચા બતાવેલા છે સતયુગમાં, કળજુગમાં કે અત્યારે એમની પણ અમે પૂજા કરીએ છીએ. એમાં એક છે અમારું બિલખા, બીજું છે અમારું જામખંભાળિયા, ત્રીજા બધા આવા બહુ શહેર છે કાઠિયાવાડમાં કે જ્યાં અમારા ગયડાઓએ બહુ સારા પ્રતાપ અને પુણ્ય બતાવ્યા છે કે એના કારણસર અમે પેટ ભરીને રોટલો ખાઈએ છીએ. એ ગયડા મૂકી ગયેલા છે રોટલો તો અમે ખાઈએ છીએ અને એ ગયડા માટે રામ સીતા મૂકી ગયેલા તો અમે ખાઈએ છીએ.
આટલા સુધીના જીવનમાં કોઈ એવો પ્રસંગ જે આજની તારીખે તમે યાદ કરો તો જી. તમને થાય કે આ પ્રસંગ જીવનમાં નહીં આવવો જોઈએ? જી, સૌથી મોટો પ્રસંગ મારો તો કોરોના છે, કે આ નહીં આવવો જોઈતો તો. બીજી તો અમને આ સમાજમાં ચાલો ગુરુ છે, ગુરુ વગર તો જ્ઞાન નથી. ગુરુ એ કઈ વસ્તુ માટે ખખડાવ્યા હોય, એ 2 લુગડા માગ્યા હોય, એ ટાઈમ પર હું બહુ સારા વસ્ત્રો પહેરતી હતી, મોગા પહેરતી હતી, તો ગુરુ એક લઈ આલે ને બીજું માગતા હોય, ગુરુ ખખડાવે, બોલે 2 શબ્દ બોલે. સંસારમાં બી આ રીતે ચાલે જ છે. સંસારમાં નહીં ચાલતી હોય તો મને બતાવો. ગમે એટલી લાડકી દીકરી હશે ને એક જ દીકરી હશે તો કે એ 5 લાખના કપડા માગે તો આપી નથી દેતા. હા, એના લગ્ન પ્રસંગ એનું બધી આશા પૂરી કરી દે છે, પણ જ્યારે એને નાનાથી મોટા કરીએ ત્યારે બહુ કરકસર મમ્મી પપ્પા કરે. માં પડદા ઢાકે, બાપ કમાવા જાય, કોરી આ માંગ્યું એ 200 રૂપિયા નથી આવતું, 20,000 નું આવે છે. સમજાઈ દીધી પોરીને, દીકરાઓ નહીં, પપ્પાને નહીં, આમ કરશે તેમ કરશે, પપ્પા બોલશે. સંસારમાં બી ચાલે છે એવું અમારામાં ચાલે છે. અમારામાં ને સંસારમાં કોઈ ફરક છે નહીં. તમે લોકો લગ્ન કરીને બૈરી લાવો છો, એ પ્રેગ્નેન્ટ રહી છે અને બચ્ચા જણો છો. અમે આજથી જણીએ છીએ અમારા ચેલા પોતરાઓને. એની કહેવત છે ને, બન કી લકડી કમ વખત કા સાથ. તમે મારા શિષ્ય છો, ચેલા છો. આ મારા ચેલા છે, આ મારા ચેલા. હવે તમે કોનું લોહી છો? આ ભાઈ કોનું લોહી છે? આ બેન કોનું લોહી છે? બન કી લકડી કમ વખત કા સાથ. એટલે આ બધા બ્લડ ને અમારે સમાવેશ કરવો અને એને અમારા સમાજમાં લેવું એ લોખંડના ચણા ચાવવા જેવું છે. દાળ ભાત ખાઈ લીધા ને ઓળકાર લઈ લીધા એના જેવું નથી. કે તમારું બ્લડ એટલે તમારા રીતિ રિવાજ જુદા હોય, આમના જુદા હોય, આમના જુદા હોય. આ બધાને ભેગા કરવા મારે અને તમને મારો શિષ્ય બનાવો. તમે મને ગુરુ કહો, હું તમને માથે હાથ મૂકું, હા દીકરા બોલ હું છે ગુરુ, આજે જરા 200 રૂપિયા આપો ને. કેમ દીકરા? હું કામ છે મારું. કામનું નામ તો લે. 200 રૂપિયા આપો. લે દીકરા 500 રૂપિયા. કામનું નામ લીધું એટલે 500 રૂપિયા. આપણને ખબર છે કે મોંઘવારી છે, 200 માં કઈ આવવાનું નથી. લે 500. આ જ છે અમારા માટે, બીજું કઈ છે? કોઈ ખુશીની ક્ષણ? જી, ખુશીની ક્ષણ તો એવું છે કે અમારે ત્યાં નવચંડી આવે ત્યારે અમે જાતના કપડા, આવે તો નહીં બદલતી હું, પણ ત્યારે અમે જાતના કપડા બદલીએ. દાગીનો નહીં હોય સોનાનો તો ઇમિટેશન જ્વેલર્સ પહેરીને અમારા મનને શાંતિ આપીએ. કે પછી તૈયાર કપડા લાવીએ, એના મેચિંગના આ જમાનામાં દાગીના મળી જાય છે, બધા સેટ કરીને આપે. એવી રીતે અમારું જીવન સંસાર કાઢી લઈએ અને અમારી આત્માને ઠંડક આપીએ. અમારા ગુરુને પણ ખબર નહીં પડવા દઈએ, અમારા ચેલાઓને પણ ખબર નહીં પડવા દે, કે ચેલા અમને પણ નહીં ખબર પડવા દે. એ પોતે પોતાની તૈયારી કરી લે અને 10 દિવસના નવચંડીની અંદર અમારા ત્યાં મોસ્ટ ઓફ ચૈતર મહિનામાં વર્ષોથી પેઢીથી ચૈતરમાં જ થતો હતો, પણ હવે ચૈતરમાં જગ્યા મળવી, આ નાનપરાનો રોડ અમે બધો આખો બ્લોક કરી દેતા હતા વર્ષોથી. અમારા ત્યાં કાચના માંડવા સતયુગ વખત, ગયડા વખત બહુ સારા માંડવા પડી ગયા અમારા ત્યાં. એના ચોપડા બી છે, લેખિત બી છે, કારણ કે ચોપડામાં લખીએ અમે. એ બધું કમ્પ્લીટ પુરાવો અમારી પાસે છે. પણ આ જમાનામાં અમારે પ્રાઇવેટ જગ્યા લેવી પડે, ગાર્ડન લેવું પડે, એમાં સજાવવું પડે, તો પૈસો બહુ થઈ જાય છે. તો સરકાર પાસે હું એટલી જ પ્રાર્થના કરું છું કે એક આશ્રમની અને એક હું મરી જામ કે મારા ચેલા પોતરા 100 વર્ષે કઈ થાય તો એક દાટવાની મને રાજી ખુશી 3-4 વીંગા જમીન આપો. બહુ સારી મારી રિક્વેસ્ટ છે. હાથ જોડીને કહીએ છે. કિન્નર તો હતા, માના પેટે કિન્નર જન્મ લીધેલો જ છે. બીજો જન્મ અમે લીધો આ સંત સાધુઓનો, અને હવે 3જો જન્મ અમારો થશે શમશાન યાત્રા. તો આટલી શમશાન યાત્રા માટે બારડોલીમાં 3-4 વીંગા જમીન મને આપી મારી નમ્ર વિનંતી છે. અને મારા નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહને, મારા પ્રભુ વસાવાને, ઈશ્વર પરમારને,
બીજા કલેક્ટર, મહાકલેક્ટર, ડાયરેક્ટર જે બી હોય એમને બધાને નમ્ર વિનંતી છે. અને મને દુનિયા દંડવત પ્રણામ કરે છે, પણ હું એમને દંડવત પ્રણામ કરું છું. આ તો એક પર્સનલ ખાલી પૂછું કે જ્યારે તમે મા બાપ થી અલગ તમને લેવા આવે કેવું થાય કે એ ટાઈમે શું તમારા વિચાર હોય? દુઃખ તો ઘણું થાય. થોડા સમજદાર હોઈએ, થોડા નહીં સમજતા હોઈએ. હું થોડી સમજદાર હતી, ઘણું દુઃખ થાય. કેમ મમ્મી આપો છો, કેમ મમ્મી આપો છો? મમ્મી આપણને જણાવ્યું નહીં કે તારો આવો અવતાર છે દીકરા, એટલે તને આપીએ છે. એને તો ઢાંકીને જ રાખેલી હોય. ફર્સ્ટ ક્લાસ શર્ટ પહેરાવતા હોય, ચડ્ડી પહેરાવતા હોય, શર્ટ પહેરાવતા હોય, ચડ્ડી પહેરાવતા હોય, ફરાક પહેરાવતા હોય, એવું બધું પહેરાવતા હોય. એટલે એ લોકો તો ઢાંકીને જ રાખ્યું છે. અને એ જમાનામાં વોશરૂમ, ટોયલેટ, બાથરૂમ આપણે પણ જઈએ તો કઈ એવું તો આપણને સમજ નહીં પડે કેમ આવી રીતે છે અને કેમ આટલું ઝીણું વોશરૂમ થાય છે કે આવી રીતે થાય છે, આપણાને નહીં ખ્યાલ આવે. આ તો જ્યારે આ સમાજ લઈ જાય, નવડાવે, ધોવડાવે અને તાલી પાડતા શીખવે ત્યારે ખબર પડે કે આપણે આ છે કરીને. ત્યારે દુઃખ તો બધું ઘણું થઈ જાય. મા બાપને સારા પણ આશીર્વાદ આપીએ અમે, અને મા બાપને એમ પણ કહીએ કે તમે શું પાપ કરેલો કે મારો આવો જન્મ થયો, કે મેં પેલા ભાવમાં શું પાપ કરેલો કે મારો આવો જન્મ થયો. એટલું કોશીને આંખમાં પાણી ભરાઈ જાય, બધું જ થઈ જાય, પણ પછી એને બી પી જવું પડે કે હવે બધા આચા વિચાર લઈને શું કરીશું. હવે યજમાનોને જોઈને ખુશ, હું મારા ઘરને, મંદિરને જોઈને ખુશ, મારા ચેલા પોતરાઓને જોઈને ખુશ. જેના દરવાજે લગ્નનું દાપુ લેવા જામ છું એ મને દાળ, ચોખા, ઘઉં, ખાંડ, ઉપર લુગડું બેન સમજીને કહે છે, હા ભાઈ રાજી થઈને લગ્નનો ખર્ચો પૂછવા નથી આવી, હું તો તારા ઉમરા પર 14 પેઢીનો આશીર્વાદ મૂકવા આવી કે ફલો ફૂલો અને અવાજ અવસર તમારતા આવે અને અમે લાંબા હાથ કરીએ. આપી દે દીકરા 2500, આપી દે દીકરા 5000, આપી દે. અડધું ધર્મા દે જાય, અડધામાં 45 ઈજડાનું પેટ છે. તમારી નીચે 45 ખવડાવવું જ પડે આખા સુરતને. અમારી મજૂરી નીકળે, મજૂરી પર અમે બચત કરીએ, સાઈડમાં જમા કરીએ, લાઇટ બિલ ભરીએ, વેરો ભરીએ, ટેલિફોન બિલ ભરીએ, ગેસ લાઈનનું ભરીએ. અમારું જીવન અમે ચલાવીએ અને રૂપિયા આઠાના બચત કરીએ. કોઈ દિવસ તબિયત સારી છે નથી, ડોક્ટર કે એકદમ ફ્રીમાં દવા આપવાનો નથી, જઈએ એ પૈસા કોઈની પાસે માંગવાની હોય. આવી રીતે અમારું જીવન અમે ચલાવીએ છીએ. પાછલા જીવન મમ્મી પપ્પાની કોઈ વાર યાદ આવે? ઘણી યાદ આવે. એમ તો પછી યાદ કરવા માંગીએ તો ભાઈ 24 કલાક યાદ આવે, પણ નહીં. ગુરુ દાત ગુરુની યાદ ઘણી આવે. જેણે અમને દુનિયા દેખાડી, અમારું બાકીનું બધું જીવન એમણે સવાર્યું, અમને ખાતા શીખવાડ્યા, ભાતને ભાત કહેતા શીખવાડ્યા, રોટલાને રોટલો કહેતા શીખવાડ્યા, કેવી રીતે લુગડું પહેરવું, આપણું તન કેવી રીતે ઢાંકવું એ શીખવાડ્યું, વાણીમાં મીઠાશ કેવી રાખવી, વાણી કેવી રીતે ચલાવવી એ શીખવાડ્યું. એટલે મા બાપના ઘેર 20-25 વર્ષની હું થતી તો હું કંઈક શીખીને આવતી, પણ હું તો નહીં હતી, હું બધી બહુ નાદાન હતી અને આવી. મારા સમાજને પણ મારો બહુ વિનંતી અને મારા સુરતના તમામ ચૂચુ બચ્ચાઓને, ઘણાઓને હાથ જોડીને વિનંતી છે, સુખથી ખાઓ, સંતોષથી ખાઓ, ઇજ્જતથી ખાઓ. ખાલી છેલ્લો સવાલ કે જે તાલી તમે કીધી જી ને કિન્નર સમાજની ઓળખ છે તાલી છે, એના વિશે થોડુંક ખાલી અમને. જો આ તો ઉપરવાળાએ જ આપેલું છે અમને ફળ, પણ નાના બચ્ચા હોઈએ તો બરાબર વાગે નહીં, સમજદાર થોડાક થઈએ તો જરાક શીખીએ. તમારી અવાજ આવે છે, અમારો કેમ અવાજ નથી આવતો? તો કે દીકરા તું જાત મોટી થશે ને એટલે આવશે. અમારી સાથે પુરુષ જેવો વર્તન નહીં કરે, અમારી સાથે સ્ત્રી જેવો જ વર્તન ગુરુદાત ગુરુ કરે, અલી તુલીથી જ બોલાવે
અલા તું અહીંયા આવ, અલા તું આવું બધું વર્તન નહીં કરે. એટલે તાલીનો માન્ય અમે સમજદાર થઈએ તો ઓટોમેટિક અમારે તાલીનો અવાજ આવે છે. કોઈનો ખખડીને આવે, કોઈનો દબાઈને આવે, બસ પણ તાલી વગાડતા ત્યારે આવડી જાય. એનું કોઈ સિમ્બોલાઇઝ તાલીનું સિમ્બોલાઇઝ તાલીનું એક જ છે કે અમારી ઓળખાણ કે અમે તમારા દરવાજે આવ્યા, બેન આવો બહાર. હા માસી હું કેવું બેન, કાલે તારી દીકરીને લગ્ન ગયા. હા માસી આવો બેસો. આમ આનમાન મળે. માસી ઠંડુ પીવાના, ચા પીવાના, બહારથી કઈ મંગાવ? ના બેન કઈ નહીં, દાળ ચોખા કાઢો. બસ એમનો ઉમરો વધારીએ ચોખાથી 5 દાણાથી. અમારું જે સીધું હોય, અમારું જે દાપવું હોય લઈને અમારા ઘરે. આપણા સમાજ માટે તમારો કઈ સંદેશ? મારા પોતાના સમાજ માટે, કિન્નર સમાજ અને તમે બધા માટે. તમે બધા માટે. મારા કિન્નર સમાજ માટે તો બહુ સારો સંદેશ છે. અને મારા યજમાન ઉપતી જે યજમાન મને રોટલો થાળીમાં આપે છે એમના માટે પણ બહુ સારો સંદેશ છે કે જે પણ દુખી હોય એને કુદરત સુખી કરે. એને લાખો નહીં આપે તો કઈ વાંધો નહીં, પણ 2 ટાઈમ પેટ ભરીને રોટલો ખાય એવું એના જીવનની અંદર સહાયતા આપો. અને અમે દિલથી એમને આશીર્વાદ આપીએ મારા યજમાનોને કે ફલે ફૂલે અને કોઈ દિવસ કોઈના હોશિયારા નહીં થાવ. અને મારો કિન્નર સમાજ જે છે બસ આ જેવી રીતે યજમાન આપણાને માને છે, યજમાન આપણાને રોટલો આપે છે, એ રીતે તમે, આ તો મિસ્ત્રીનો પહાડ છે. ટીપું પાણી નાખવું અને એને આમ કરીને ચાટવું, ટીપું પાણી નાખવું ને આમ કરીને ચાટવું. આ મિસ્ત્રીનો પહાડ છે. તમે તો પોતાના ખેતરના માલિક છો, પણ હું તો આખા બારડોલી તાલુકાના ખેતરની માલિક છું. બરાબર છે? એટલે મિસ્ત્રીનો પહાડ છે. ટીપું પાણી નાખીશું ને આંગળીથી ચાટી આખો પહાડ ખાવા જઈશું તો હું હજમ નહીં કરી શકું. એટલે સંદેશો એ જ છે મારો, મારા સમાજ માટે, તમામ મારા કિન્નર સમાજ માટે કે સાચવીને રહેવું, સાચવીને ચાલો, સાચવીને જાળવો, સાચવીને વાણી બોલો અને તમારો રોટલો ખાતા રહો. પરમાત્માનો એમને આશીર્વાદ આપતા રહો. ઓમ નમો નારાયણ. જય શ્રી મહાકાલ. હું બોલું બારડોલી સુરત થી પૂનમબા તથા શ્રી શ્રી 1008 પુણ્યનંદગીરી મહામંડલેશ્વર શ્રી 10 નામ જૂના અખાડા કિન્નર અખાડા થી બોલું છું, બારડોલી સુરત થી. અને આજે આ ભાઈઓ મારું ઇન્ટરવ્યુ લેવા આવેલા છે. મને બહુ સારું લાગ્યું. મારા જીવન વિશે પૂછ્યું, મારા કિન્નર સમાજ વિશે પૂછ્યું, અન્ય મારા યજમાન યુક્તિ માટે પૂછ્યું, અને બધા કિન્નરો કેવી રીતે જીવે છે, શું જીવે છે, અને શું ખાય છે, શું પી છે, એમનું પૂરું ભરણ પોષણ થાય છે કે નહીં, કે યજમાન તમને તુષ્કારે છે, જજમાન તમને કેવી ઇજ્જત આપે છે, આ તમામ અમારા દુઃખ વિશે પૂછ્યું. આ તમામને હું દિલથી આશીર્વાદ આપું છું કે એ લોકો ફલે ફૂલે અને આવા ને આવા ઇન્ટરવ્યુ મારા લેતા જાય અને મને ઇન્ટરનેશનલ બનાવે. જય હો ગિરનારી માતાજી.